જય શ્રી રામ, નમો નારાયણ, હર હર મહાદેવ. મહામહિનાના આખા મહિનાનો વર્તારો આપું છું. તારીખ 19/1/2026ના દિવસે સોમવારના દિવસે મહા મહિનાની શરૂઆત થાય છે. આ મહિનામાં 5 સોમવાર અને 5 મંગળવાર હોવાથી જનકલ્યાણ એટલે કે માણસોના કલ્યાણ મધ્યમ રહેશે. વાહન વ્યવહાર વધશે. ઋતુગત ફેરફારો પણ જોવા મળશે. ધાર્મિક પ્રવૃત્તિઓ સારી રહેશે. ક્યારેક કોઈ જગ્યાએ હિંસા થઈ શકે છે. રાજકીય નેતાઓ માટે આ સમય મુશ્કેલ રહેશે. અનાજ, શેરડી અને તમામ ખાદ્યચીજોના ભાવ વધશે. આર્થિક મુશ્કેલી વધશે. રાજકીય પરિવર્તન આવશે. પાણી અને વીજળીની સમસ્યાઓ ગંભીર બનશે. આ મહિનામાં વસંત પંચમી આવી રહી છે, તારીખ 23/1/2026ના રોજ. સાથે મહા મહિનાની નવરાત્રિ આવતીકાલથી શરૂ થઈ રહી છે, જે 9 દિવસની ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. આ મહિનામાં 5 સોમવાર અને 5 મંગળવાર હોવાથી કોઈ જગ્યાએ ભૂકંપના ઝટકા આવે, કોઈ જગ્યાએ અગ્નિભય રહે છે, એટલે કે આકાશી ભય, આકાશમાંથી અગ્નિ વરસે એવા સંકેત દેખાઈ રહ્યા છે. કોઈ જગ્યાએ યુદ્ધના અણસાર આવી રહ્યા છે. માતા સરસ્વતીની આરાધના કરવી, ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો આપણા માટે અને આખી દુનિયા માટે સારો રહેશે. જય શ્રી રામ, નમો નારાયણ, હર હર મહાદેવ.